હેલો ગાઈસ, આજે આવીશું હું મારા હેર કટ કરવા માટે. જ્યાં મેં મેમ્બરશીપ લીધી હતી ને હેરીના માટે થઈને. લાસ્ટ ટાઈમ હું હેરી આવ્યા હતા. બસ હવે જોઉં છું, મારે બહુ હેર ઉતરી રહ્યા છે તો બહુ સખત ટાઈપ. ચલો થોડા કટ કરી દો, આટલા બતાવું કે કેવું રહેશે. કોઈ સ્ટાઇલ નહીં, બસ સીધા એકદમ સિમ્પલ કટ કરવા છે. ના ગાઈઝ દેખો, મેં મારું હેર કટ તો કરાવી દીધું છે. હવે જોવું એ ધોયા પછી શું થાય છે, કેમ કે અત્યારે તો સારું જ લાગી રહ્યું છે. પણ મને છે ને બહુ વધારે પડતા હેર કાપી નાખ્યા છે ને એનું દુઃખ વધારે થઈ ગયું છે. ચલો બહુ જ વધારે કાપી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું ઢગોડા દર્શન કરવા, ત્યાંથી તમને બી કરાવીશ. ઠીક છે, આજની રૂટીન શું થાય છે કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. હવે જઈએ છીએ, હાલ જ ઘરેથી નીકળી છું. ઢગોડા દર્શન કરીને આવીએ ને, આજે શનિવાર છે તો. ઢગોડાના રોડ કેટલા સરસ બની ગયા છે. પહેલાં છે ને ખાડા થયા હતા, અત્યારે રોડ ઢગોડા પહોંચી ગયા હતા. પહોંચી ગયા છીએ. આજે ભીડ લાગી રહી છે તો તમને અંદર બતાવશું. દર્શન કરી લેજો અને બન્યા રહેજો મારા બ્લોગમાં. દેખો આરવાઈ દેખાશે. જાંબુની સાઈઝ દેખો કેવડી મોટી છે, મોટા ને મોટા. શું ભાવ છે જાંબુના? સોના 5 મેં જાંબુ ખાતા છે, બહુ જ મીઠા. મંદિરમાં ભીડ છે આજે સવાર. સોનલ ચલો બતાવીએ. આજે બીજા ગેટથી એન્ટ્રી છે. બસ બસ લાઈન છે સોનલ? હા સોનલ, સોનલ કેટલી લાઈન છે? વધારે છે અને મને બોલો. જઈએ હવે, પાણી વાણી પીને હવે પાછું નીકળીએ, કેમ કે દૂર છે ડભોડા અમારા ત્યાંથી. અહીંયા હવે અમે સ્ટોપ લીધું છે, કેમ કે છે ને ગરમી લાગી હતી એટલે હવે નીકળ્યા પાછા અમે. ગાઈસ જસ્ટ અભી હાલ જ આયા. જો અમારા આજે ને અહીંયા સાફ સફાઈ ચાલી રહી છે ઉપરના ટાંકીની, તમને બતાવું. ઓહો, આટલો બધો રગડો જ નીકળે બધો. કેવું ગંદુ છે.
આ નીચેના ટાંકીમાં આટલો બધો રગડો. માટી કઈ પેલા ભાઈ જો નહીં રહ્યા સંદર આરી બાકી છે કેટલું બધું. આજે બનાવીએ હેલો ગાઈઝ વેલકમ. આજે બનાવીએ પાણીપુરી. તો પાણીપુરીનું પાણી કઈ રીતના તૈયાર થાય ઘરે એ હું તમને આ પૂરી રેસીપી બતાવું છું. देखो एना अंदर બધું જે છે ને આપણે દળીને રાખી તું એના જે પાણી સાદી દીધું એના અંદર આપણે બધું મેળી દીધું મિક્સ કરીને પછી સાઈડમાં થોડી કાઢી નાખવાનો મસાલો આપણે એકી સાથે બધું નાખી દેવાનું જે ડબ્બામાં રાખ્યું છે આ ડબ્બામાં પછી નમક સ્વાદ અનુસાર આપણે સિંગા નમક યુઝ કરીએ છીએ પછી આ લાજવાબ વાળું પાણીપુરી મસાલો અને પેલું જે નમક આવે છે ને કાળું નમક એ પછી એના અંદર છે ને ખાટું થવું જોઈએ એના માટે આખું લીંબુ આપણે એના અંદર નાખી દઈશું એટલે સરસ થાય. દેખો એક આખું લીંબુ આપણે એના અંદર નાખી દીધું. બરાબર છે ને હવે એના અંદર સંચર આવશે. સંચર બીજું નાખીશું આપણે પકોડી મસાલો આવશે સોરી સંચર થોડું નાખીશું કેમ કે થોડું નમક મોડું લાગી રહ્યું છે એટલે આ છે પકોડી મસાલો જેથી મિનિમમથી 2 ચમચી અમે નાખી દીધું છે. હવે આ તો પાણી તૈયાર થઈ ગયું છે અમે આ ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે. જો ગાઈસ પાણી સરસ બની છે ને. देखो गाइस जो पानी पूरी की जो मसाला होता है ना वो बनाने का बताती हूँ क्योंकि इसके पहले जो वीडियो बनाया था ना वो पता नहीं मेरा फ़ोन स्विच ऑफ हो गया था तो मैं उसकी रेसिपी आधी ही दे पाई हूँ क्योंकि दूसरे वाले फ़ोन से शूट करके अभी मैं मेरे मतलब उसका मसाला बनाना है ना तो मैं वो मेरे फ़ोन से देती हूँ क्योंकि मेरा फ़ोन स्विच ऑफ हो गया था तो आधी रेसिपी तो वैसे भी सेव नहीं हुई और पूरा ब्लैंक हो गया था इसलिए चलो मैं अब ना उसकी जो उसका मसाला कैसे बनाते मैं बताती हूँ. આપણે છે ને સવારે છે ને ગરમ પાણીમાં પલાળ્યા હતા ચણા. હવે બટાકા અને આર્યા એ ઉકાળીશું એને બાફી દેશું સરસ રીતે મીઠું નાખીને. હવે અમે બટાકા લઈશું. જો બટાકા બાફી દઈએ. ચણા તો બફાઈ ગયા છે. હવે બટાકા હવે બટાકા વાપી દઈશું મીઠું નાખીને. જો જે આપણે આમ ઇમલીની ચટણી બનાવી હતી ને એ તમને બતાવું છું શું શું કર્યું તે. આંબલી ખજૂરની ચટણી માટે આંબલી પેલી એ કરી હતી ને એના પર મરચું મીઠું ને એવું નાખીને પછી એને ઉકાળવાની. આ ઇમલીની ચટણી બનાવી હતી અમે. પછી આ બટાકા પાણીપુરી બનાવવાનો આજે પ્રોગ્રામ હતો ને આ ચણા બટ હવે આપણે મસાલો તૈયાર કરીએ. આપણે બસ થોડું ને સ્વાદ અનુસાર જેટલું તીખું જોતું હોય ને એટલું આપણે કરી શકાય. બટાકામાં નતું એટલે એ કાળું નમક એ બ્રાઉની નહીં હેરિયાને લઈ જજે. કાળું નમક જે પાણીપુરીનો મસાલો હતો ને લાજવાબ એ વાળો. પછી આપણે દળીને રાખ્યું હતું ને એરી પેસ્ટ
બોલ બોલ ના કરે. આ છે ઘરની પાણીપુરી, એકદમ મસ્ત અને સ્વચ્છ. મસ્ત લાગશે, પણ આવી રીતના ટ્રાય કરજો. મારો છે ને આગળનો પાર્ટ હિટ થઈ ગયો હતો ફોન બંધના કારણે, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવીશ ને તો પૂરી ફરીથી હું શૂટ કરીશ. આનો મસાલો છે આ ઇઝી અને સરળ રીતે ને એકદમ ટેસ્ટી. બરોબર. પછી એને આપણે છે ને બરાબર મિક્સ કરવાનું, કેમ કે આપણે મિક્સ કરીએ ને તો બધે એ દેખો ગાઈસ. હવે તમને એનો ફાઇનલ રિઝલ્ટ બતાવું પાણીપુરીનો કેવું બન્યો છે. એવું મસ્ત છે ને. तो गाइज मेरी वीडियो अच्छी लगे तो लाइक शेयर सब्सक्राइब करना ना भूलना. जय श्री कृष्ण.